હેલો નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો આપણે દિવાળીની રજા છે અને આપણે અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે એક અદ્ભુત અને અનોખું અને એકદમ શાંતિપ્રિય મંદિર છે। આપણે બરાબર આ મંદિર આવે છે મિત્રો, આપણે પ્રાચીથી તાલાળા જાય તો એ રસ્તા ઉપર આ મંદિર છે। મંદિરનું મહાદેવનું મંદિર છે મિત્રો, અને ભુલેશ્વર મહાદેવ મંદિર છે। આ એકદમ ગીરના જંગલની વચ્ચોવચ છે આ મંદિર મિત્રો, અને જ્યાં શિવલિંગ બિરાજમાન છે તે જગ્યા એકદમ આપણે ઝરણાની વચ્ચે બિરાજમાન છે આ મહાદેવ। એવું કહેવાય છે કે મિત્રો મહાભારત કાળથી આ મંદિરની સ્થાપના થઈ છે। મહાભારતના યુદ્ધ વખતે આપણે ભીમજી છે જે તે શિવલિંગ લઈને જતા હતા અને રસ્તામાં આરામ કરવા માટે રોકાણા, ત્યારે પછી જાતી વખતે ભીમજીથી આપણે શિવલિંગ અહીંયા ભૂલાઈ ગઈ પછી, તો એના માટે આ મંદિરનું નામ, મહાદેવનું નામ ભુલેશ્વર મહાદેવ રાખવામાં આવી ગયું। તમે જોઈ શકો મિત્રો, ઝરણામાંથી અવિરતપણે પાણી ચાલુ રહે છે। અંદર આપણે ભેખડ પથ્થરોમાંથી પાણી આવે છે। ચોમાસાની ઋતુમાં તો શિવલિંગ સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ જાય છે, પણ અત્યારે થોડુંક પાણી ઉતરી ગયું છે અને એકદમ શાંતિપ્રિય વાતાવરણ છે મિત્રો। આપણે મિત્રો અવારનવાર ગીરના જંગલમાં અને સોમનાથ મહાદેવ ને બધી મુલાકાત તો આપણે લેતા જ હોઈએ છીએ, પણ આ મંદિરની મુલાકાત તમે ભાગ્યે જ લીધી હશે। તમે અહીંયા આવો તો આપણને એમ થાય કે અહીંથી જવું નથી। આ પાણી જોવો તમે મિત્રો, પાણી જોવો તમે, એકદમ પથ્થરો ભેખડોમાંથી પાણી અવિરતપણે ચાલુ રહે છે। આ પાણી પીધા પછી આપણને એવું લાગે કે એકદમ આપણે પવિત્ર થઈ જાય એમ, અને રોગોનો પણ નાશ થાય એવું કહેવાય છે આ પાણીથી। ઉનાળામાં બી મિત્રો આમાં પાણી અવિરતપણે ચાલુ રહે છે। એવું નથી કે ચોમાસા ગયા પછી શિયાળામાં જ પાણી આવે, પણ ઉનાળાની ઋતુમાં પણ અંદર નેખમમાંથી, ભેખડમાંથી, પથ્થરોમાંથી, જંગલની વચ્ચોવચ અંદરથી પાણીનો સ્ત્રાવ અવિરતપણે ચાલુ રહે છે। અને ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે એટલે એકદમ શાંતિપ્રિય વાતાવરણનો અનુભવ કરે છે, બરાબર। અને આપણે અત્યારે જળાભિષેક કરી લઈ મહાદેવનો, ઘણા વર્ષો પછી આપણે અહીંયા આવ્યા છીએ ટાઈમ કાઢીને। અહીંથી ઝરણાની શરૂઆત થાય છે મિત્રો, અને આ ઝરણાનું પાણી આગળ મિત્રો આપણે સરસ્વતી નદી, ગોમતી નદી કે ખ્યાલ નથી મને, પણ નદીમાં ભળે છે આગળ જતાં। અને જે આપણે પ્રભાસ પાટણમાં ત્રિવેણી સંગમ છે ને ત્યાં આ ઝરણાનું પાણી જાય છે, તો એ ખ્યાલ નથી મને, એટલે જોવું પડે આપણે મિત્રો। પણ તમે જોવો, તમે આ અવિરતપણે એકદમ તાજું પાણી, એકદમ ચોખ્ખું પાણી આપણે પથ્થરોમાં નીચેથી અંદર ભેખડમાંથી, નેખમમાંથી અવિરતપણે પાણીનો સ્ત્રાવ ચાલુ રહે છે। ઉનાળામાં પણ આવી જ રીતે પાણી નીકળા રાખે છે મિત્રો, એકદમ શુદ્ધ પાણી છે આ, બરાબર। આપણે ગંગાજળ જેમ આવે છે તેમ આ પાણીનો મહિમા પણ અદ્ભુત જ છે મિત્રો। અહીંયા આપણે દર્શન કરીને એકદમ શાંતિ અનુભવ કર્યો છે, તો એકવાર તમે પણ અહીંની મુલાકાત લેજો। એકદમ ઝાડી ઝાખરાની વચ્ચે છે આ મંદિર। તમે અહીંયા જાશો તો આપણને એમ થાય કે અહીંથી હવે ઘરે જવું જ નથી, એવો અહીંનો માહોલ છે મિત્રો। તમે લગભગ મંદિરોની આપણે ગુજરાત આપણે ધર્મનગરી તરીકે કહી શકીએ આપણે। શક્તિપીઠ, પ્રથમ જ્યોતિર્લિંગજી છે સોમનાથ મહાદેવ, બરાબર। એના દર્શને આપણે વારંવાર જતા હોઈએ, પણ આ તમે ભૂલી ગયા હશો કે તમને કોઈ ખ્યાલ ન હોય
પણ આ મંદિરનો મહિમા અદ્ભુત છે મિત્રો. મહાભારત કાળનું પ્રાચીન કાળનું મંદિર છે. તો અહીંયા અમે દર્શન કરીને એકદમ ખુશ થઈ ગયા અને શાંતિપ્રિય વાતાવરણનો અનુભવ લીધેલો હતો. ત્યાંના જે મહારાજ છે, ગુરુદેવ છે જી, ત્યાં એને સવારમાં ભજીયાનો નાસ્તો પણ કરાવેલો અમને. કેમ કે ગીરની જંગલની વચ્ચોવચ્ચ છે તો મિત્રો અહીંયા કોઈ હોટલ કેન્ટીન કે એવું આપણને મળે નહીં. પણ અમે ગયા ત્યારે ગરમા ગરમ ભજીયા ચાલુ હતા, એટલે ભજીયાનો નાસ્તો કરેલો અમે. બરાબર, તમે જોઈ શકો મિત્રો, ઝરણાની જે શરૂઆત થાય છે ત્યાંનો અદ્ભુત નજારો છે. આ એકદમ વચ્ચોવચ્ચ છે, અહીંયા જંગલની વચ્ચોવચ્ચ. મિત્રો અહીંયા બપોરના સમયે કે રાતના સમયે ગમે ત્યારે આપણે જે ગજ કેસરી કહીએ ને આપણે, જે ગીરના ડાલા મથા, એ પાણી પીવા મહાદેવના મંદિરે ઝરણામાં પાણી પીવા આવે છે. તો થોડીક બીક પણ લાગે, સાવચેતી જરૂરી છે. ચિત્તા દીપડા આપણે અહીંયા જોવા અવારનવાર મળી જાય છે. તો એકદમ સાવચેતી અને જોઈ જાણીને જાવું મિત્રો દર્શન કરવા. અમને પણ થોડી ઘણી બીક તો લાગતી હતી, પણ આપણે દર્શન કરીને આનંદનો અનુભવ લીધો છે. એકદમ જંગલની વચ્ચોવચ્ચ છે, તમે જોઈ શકો. અમારે હિમાનીને બહુ બીક લાગતી હતી, પપ્પા નથી જવું, પણ છેવટે અમે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે ઉપરનું જે રામ મંદિર છે, જે મંદિર પરિસર, આપણે જ્યાં એન્ટ્રી થાય ત્યાં મંદિર પરિસરમાં રામજીનું મંદિર છે. તો આ સીડી નાની એવી એમથી પગથિયાની સીડી છે. આપણે આવીએ, એન્ટર થાય પછી નાની એમથી સીડી અંદર આપણને ઝરણા સુધી લઈ જઈએ. ફુલેશ્વર મહાદેવના જ્યાં બિરાજમાન છે ત્યાં. એકદમ જંગલની વચ્ચોવચ્ચ છે મિત્રો. અહીંયા આવી તો આપણને એમ થાય કે અહીંથી જવું નથી પાછું. તો પીધું નહીં તમે? થોડુંક આપણને હિમાનીને બીવડાવવા માટે મેં કીધું, સિંહ હમણાં જ આવ્યા હતા પાણી પીવા. કાંઈ હું એને એમ થઈ ગયું કે પપ્પા સિંહ આવશે, ભાગો અહીંથી જલ્દી, હાલો. શૂટ કર્યું ને ત્યાં સિંહ વયા ગયા, નકર આવ્યા હતા. એકદમ અદ્ભુત નજારો છે, એકદમ શાંતિપ્રિય વાતાવરણ છે અહીંયા પહોંચીને આપણને એક શાંતિનો અનુભવ થાય છે. આપણે કોઈ પણ શાંત છે ને એકદમ, માનસિક તણાવ હોય, રોગ વિકાર જે હોય તે આપણે દૂર થઈ જાય અહીંયા દર્શન કરીને. અમને તો થઈ ગયા હતા. તો આ રામ મંદિર છે મિત્રો. અહીંયા પણ આપણે દર્શન લીધા અને નાસ્તો કરેલો હતો. અહીંયા આપણે ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ લીધો. બરાબર, અને આપણી યોગ્યતા મુજબ તમે અહીંયા દાન પેટીમાં કાંઈ પણ નાખી શકો છો, આપી શકો છો. મંદિરની સેવા માટે અહીંયા ગુરુદેવ છે, પૂજારીજી છે, તેનો પણ સ્વભાવ એકદમ સારો છે. ગરમા ગરમ ભજીયાનો, ચાનો નાસ્તો કરાવે છે. કેમ કે ખબર જ છે આપણે અહીંયા ગીરના જંગલમાં કાંઈ મળે નહીં. તો અમે તો એકદમ દર્શન કરીને એકદમ શાંત અનુભવ લીધો છે. જોઈ શકો તમે અહીંયા મંદિરનું પરિસર ઉપરનું. આ મહાદેવ, ભુલેશ્વર મહાદેવનું મંદિર મિત્રો પ્રાચી અને તાલાળાથી અપ્રોક્સ બંને બાજુથી 2.5 થી 3 કિલોમીટર થાય છે. તો અવશ્ય દર્શન કરજો અહીંના. બરાબર, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.